નમસ્કાર મિત્રો, હું ડોક્ટર ઉન્નતિ ચાવડા, આયુર્વેદા કન્સલ્ટન્ટ, રાજકોટ, ગુજરાત. આજની આપણી સ્વાસ્થ્યની શૃંખલામાં મોટા બાળકોને પથારીમાં પેશાબ એટલે કે બેડ વેટિંગ. ઘણા મોટા બાળકો એટલે શું એમની કોને મોટા બાળકો કહી શકાય? તો ઘણી વખત એવું બને છે કે 6 મહિના વર્ષ દિવસનું બાળક પણ પથારીમાં પેશાબ નથી કરતું, અને ઘણીવાર એવું પણ જોવા મળે છે કે 8-8, 9-9 વર્ષના બાળકો છે એ પથારીમાં પેશાબ કરે. તો ક્યાં સુધી વેઇટિંગ પીરિયડમાં બાળકો ના કરે અને ઘરે જ એમને પોતાને ઓટોમેટિકલી સારું થઈ જાય એવું ક્યાં સુધી ડોક્ટર અને માતા પિતા ક્યાં સુધી રાહ જોઈ શકે? તો જનરલી હું એવું કહું છું માતા પિતાને કે 8-9 વર્ષનું થાય ત્યાં સુધી કુદરતી રીતે જેનો સુધારો આવે એવું રાહ જોવું, અને ત્યાર પછી પણ જો દીકરી માસિકમાં આવતી થઈ જાય અને દીકરો પણ મોટો 15-16 વર્ષનો થઈ જાય ત્યાં સુધી પણ જો એમને કંટ્રોલમાં ન આવતું હોય તો 10 વર્ષ પછી ડોક્ટરની સલાહ લેવી અને એમને ડોક્ટરને બતાવવું જોઈએ કે શા માટે બાળક છે પથારીમાં પેશાબ કરે છે અને હવે આપણે આમાં શું ધ્યાન રાખવું જોઈએ અને શું સુધારો કરવો જોઈએ. ખાસ કરીને અત્યાર સુધીમાં મારી 30 વર્ષની પ્રેક્ટિસમાં એક વસ્તુ ખાસ જોવામાં આવી છે કે બાળકોને કોઈ પણ ટાઈપની તપાસ કરાવીએ, જેમ કે યુરિન રૂટીન માઇક્રો કરાવીએ કે સોનોગ્રાફી કરાવીએ કે કોઈ પણ જાતની તપાસ કરાવીએ છીએ, તો એવો કોઈ એનેટોમિકલી કે પેથોલોજીકલ કોઈ એવો ખાસ એબનોર્માલિટીસ બાળકોમાં જોવા મળતી નથી. બાળક ઓવરઓલ જનરલી નોર્મલ જ હોય છે, અને છતાં પણ મા બાપની ચિંતા રોજ વધી જતી હોય છે. ડેઈલી ના ધોરણે એ પથારીમાં પેશાબ પણ કરે છે, અને ઘણી વખત તો એવું પણ જોવામાં આવ્યું છે કે 2 વાર કે 3 વાર પણ રાત્રે પથારીમાં પેશાબ કરે, અને બપોરે પણ જો થોડી વાર આરામ કરે કે 1 કલાક 2 કલાક સુવે તો પણ એમ બપોરે પણ એમણે પથારીમાં પેશાબ કરેલો હોય છે. આટલું જ્યારે વધી જતું હોય છે ત્યારે એક તો મા બાપની ચિંતા ખૂબ જ વધી જતી હોય છે, સાથે સાથે બાળક માટે પણ એક આ શરમનો વિષય થઈ જાય છે. ક્યારેય કોઈ જગ્યાએ તેમને બહારગામ જવું, સગાવાલાને ત્યાં જવું, નાની પિકનિકમાં જવું કે સ્કૂલથી ક્યાંય પણ લઈ જતા હોય, નાઇટ સ્ટે હોય ક્યાંય, તો બાળક માટે પણ એક મૂંઝવણની વસ્તુ થઈ જાય છે. એને પણ શરમ જેવું થઈ જાય છે કે બધાની વચ્ચે કેવી રીતે જઈ શકાશે કે કેમ રહેવું. તો આવું જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે ખાસ કરીને પથારીમાં પેશાબ થવાના કારણો શું તેમના વિશે આપણે ચર્ચા કરીશું. મોટે ભાગે બાળકમાં મેં જોયું છે ત્યાં સુધી થોડી ઘણી તેમની પાણી પીવાની અને બીજી બધી લિક્વિડ વસ્તુઓ રાતના ઇન્ટેક કરવાની આદત છે તે વધારે પડતી હોય છે. જેમ કે ઘણી વખત એવું પણ જોવામાં આવે છે કે બાળક 10:30-11 સુવે ત્યાર સુધી એ પાણી છે સતત એનો ઇન્ટેક ચાલુ જ રહે છે, પીધે રાખે છે, અને એમની નીંદર એટલી બધી ગાઢ હોય છે સેકન્ડલી કે એમને ખ્યાલ જ નથી આવતો કે મારે બાથરૂમ જવું છે કે મને બાથરૂમ જેવા સેન્સેશન આવે છે અને બાથરૂમ સુધી પહોંચીએ એમનો પણ ખ્યાલ નથી આવતો. આ સાથે સાથે ઘણી વખત એવું પણ જોવામાં આવે છે કે ઘણાના ઘરમાં રાત્રે જ જમવામાં, ડિનરમાં છાશનું પ્રમાણ વધારે હોય છે, ઘણા દૂધ લેતા હોય છે. ઘણા મા બાપ છે બાળકોને રાત્રે બોર્નવિટા કે દૂધ પીવડાવીને સુવડાવવું એવું સારું સમજતા હોય અને દૂધ આપતા હોય. સારી વસ્તુ છે, પણ જ્યારે બાળક આટલી બધી રીતે પેશાબ કરી રહેતું હોય ત્યારે વોટર ઇન્ટેકની સાથે સાથે આવી કોઈ પણ લિક્વિડ વસ્તુ જેમ કે ઠંડા પીણા છે, આઈસ્ક્રીમ છે, શરબત છે, ગોલા છે, અથવા તો રાત્રે વધારે પડતી છાશ પીવી, આ બધી વસ્તુનો આપણે નેચરલી કંટ્રોલ કરવો જ પડશે. કારણ કે બાળકની પેશાબની કોથળીની હોલ્ડિંગ કેપેસિટી એટલી છે નહીં, અને તરત જ સૂતા ભેગું જ 1-2 કલાકની અંદર એ બાથરૂમ કરી લે છે. તો આ વસ્તુ પણ અમે લિક્વિડનો ઇન્ટેક છે એ પણ ઘટાડાવીએ છીએ. એમની સાથે સાથે બાળકને થોડીક જાગૃત અવસ્થા આવે અને રાત્રે એમને સુવે પછી પણ થોડીક ખબર પડે કે મારે બાથરૂમ જવું છે, અથવા તો ઘરના કોઈ સદસ્ય તેમને ઉઠાડે કે એમને બાથરૂમ લઈ જાય, એને એવી ટેવ પાડવી, એ પણ અમે થોડુંક સમજાવતા હોઈએ છીએ પેરેન્ટ્સને. સાથે સાથે વધારે પડતો ઘણી વખત નિમકનો ઇન્ટેક મીન્સ સોલ્ટ, રો સોલ્ટ છે બાળક વધારે પડતું લઈ લેતું હોય છે, તો રો સોલ્ટ છે એ પણ અમે કંટ્રોલ કરાવતા હોય છે. તો આવા પ્રિકોશન સાથે આયુર્વેદની દવાઓ અમે લોકો આપીએ છીએ જે ઓન ઓફ સડન તરત જ કંટ્રોલ થઈ જાય, અને આજે દવા લીધી ને આજે રાત્રે બંધ થઈ જાય અને 8 કલાક પછી ફરી ન દવા લેવાની અને બીજે દિવસે સેમ ચાલુ, એવી કોઈ ક્વિક ઇમરજન્સી દવાઓ હું આપતી નથી.
હું જનરલી બાળકને પેશાબની હોલ્ડિંગ કેપેસિટી વધે અને થોડીક એમની જાગૃતતા વધે એ ટાઈપથી થોડું યોગા અને પ્રાણાયામ પણ હું સજેસ્ટ કરું છું. એ ટાઈપની કસરત પણ શીખવાડું છું અને મને મારી પ્રેક્ટિસમાં ખૂબ સરસ રિઝલ્ટ મળેલા છે. મોટામાં મોટી ઉંમરના દીકરાઓને પણ મેં ટ્રેન કર્યા છે. લાસ્ટ જ હમણાં મેં 20-22 વર્ષનો દીકરો પથારીમાં પેશાબ કરી દઈએ. પણ જનરલી આ બધું કરતા ને એને ટ્રેન કરતા, એના વોટર ઇન્ટેકને ઘટાડતા, સાથે દવાઓ આપતા સ્લો મોશનમાં થોડું રિઝલ્ટ મળે છે. પણ 100% રિઝલ્ટ છે એ કંટ્રોલ આવી જ જાય છે અને બાળકોને પણ આ શરમમાંથી મુક્તિ મળે છે. તો આશા રાખું છું થોડું મારા જે મેં સલાહ સૂચન આપી એ આપને કામ આવી હશે. મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો અને આવી સ્વાસ્થ્યને લગતી વિવિધ માહિતીઓ, અનેક રોગ ઉપરની સલાહ સૂચન અને તેમાં શું કાળજી રાખવી તેવી માહિતી આપતા રહીશું. અવારનવાર આપણે ફરી મળતા રહીશું અને આ વિડીયો જો આપને ઉપયોગી લાગ્યો હોય તો આપ એમને શેર કરો, કોમેન્ટ્સ કરજો અને કાંઈ પણ આ બાબતે પૂછપરછ કરવાની થાય તો અમારા નંબર છે 9877317056. બીજો નંબર નોંધ કરશો 9825463394. હું ડોક્ટર ઉન્નતિ ચાવડા આપને આ સલાહ આપી અહીં વિરમું છું. સ્ટે બ્લેસ, સ્ટે હેલ્ધી. આભાર.